માઉન્ટ આબુનું નવું નામકરણ થતાં ધાનેરામાં ઉત્સવનો માહોલ। રાજસ્થાન સરકારે માઉન્ટ આબુનું આબુરાજ જાહેર કર્યું। નવું નામ જાહેર થતાં ધાનેરામાં મહાઆરતી અને આતિશબાજીથી આ નિર્ણયને વધાવ્યો। ધાનેરાના શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે 108 દીવડાની મહાઆરતી કરાઈ। આબુરાજ પર્વતમાં 33 કોટી દેવી દેવતા બિરાજમાન હોવાની આસ્થા। માઉન્ટ આબુનું આબુરાજ થતાં રાજસ્થાનની સાથે બનાસકાંઠામાં પણ ખુશીનો માહોલ। થરાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ એટી પટેલે આસુદ્રા ગામને દત્તક લીધું છે। આ પહેલો મુખ્ય હેતુ ગામમાંથી સામાજિક બદીઓ દૂર કરી એને આદર્શ ગામ બનાવવાનો છે। અંતર્ગત પીઆઈ પટેલે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી। ગૃહ વિભાગ દ્વારા દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને દત્તક ગામ ફાળવવામાં આવ્યા છે। વાવ થરાદમાં પોલીસ અધિક્ષક ચિંતન તેરેની સૂચના મુજબ ગામમાં કોઈપણ પ્રશ્નોને સત્વરે નિકાલ થાય અને પોલીસ તથા લોકો વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય એ સુનિશ્ચિત કરવા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના શિહોરી ભીલડી થરા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત પોલીસે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો। શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા પણ આ રેલીમાં સાયકલ ચલાવી જોડાયા હતા। ઓગળના થરામાં રખડતા ઢોરોનો આતંક યથાવત। આખલાએ તાણા રોડ નજીક મહિલા અને બાળક ઉપર કર્યો હુમલો। બાળકને તેડીને જતી મહિલા ઉપર હુમલો કરાતા મહિલાને ઈજા। સમગ્ર ઘટનામાં આખલાએ બાળકને હવામાં ઉછાળ્યો હોવાનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ। ગોકુળનગર સોસાયટીની રહેવાસી મહિલાને માથામાં ઈજા થતાં 4 ટાંકા આવ્યા તથા બાળકને પછાડ લાગ્યો। રખડતા ઢોરોના આતંકના કારણે વધુ એકવાર મહિલા અને બાળક બન્યા ભોગ। ગુજરાત સરકારના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ બનાસકાંઠા ડીસા ખાતેથી દાંતીવાડા ડેમ સુધી યોજાયેલી યુથ સાયકલિંગ રાઇડમાં ભાગ લીધો। તેમણે સવારના ખુશનુમા વાતાવરણ વચ્ચે સાયકલ ચલાવીને આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે સાયકલિંગ માત્ર વ્યાયામ નથી પરંતુ એક જીવનશૈલી છે અને ઉમેર્યું કે આજના સમયમાં આપણે સાયકલથી દૂર થઈ ગયા છીએ જ્યારે નજીકના અંતર માટે સાયકલ એક ઉત્તમ પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ મિત્ર પરિવહન માધ્યમ છે।